નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું. રાજકોટના ગેમ ઝોનમાં દુર્ઘટના બાદ સુરતમાં ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે ચેકિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે રાધે માર્કેટની 411 દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે. તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી. તો હિરપણના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યા હતી. વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2 જીમને પણ ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી. ફાયર સેફટીના અભાવે બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવી હતી. રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલ દુકાનો અને 4 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 50 જેટલી દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.